શું તમને ખબર છે કે હોલિવૂડની એક્ટ્રેસીસ સિન્ડી ક્રોફર્ડ, બ્રિટની સ્પિયર્સ, એમા થોમ્પસન અથવા બોલિવૂડની તાપસી પન્નુ કે ટેનિસી સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ, આ બધામાં એક વસ્તુ ખૂબ જ કોમન છે. આ બધા વેરિકોઝ વેનની તકલીફથી પીડાતા હતા. તમને એવું લાગતું હશે કે આટલા બધા ફિટનેસ ફ્રીક પીપલ, આટલા બધા રીચ પીપલ અને એમને વેરિકોઝ વેનની તકલીફ થઈ. તો વેરિકોઝ વેનની તકલીફ એમને એટલા માટે થઈ કારણ કે કન્ટિન્યુઅસ કેમેરા સામે હાઈ હીલ પહેરીને ઊભા રહેવાનું અને ટેનિસના કોર્ટ પર કન્ટિન્યુઅસ ફિઝિકલ સ્ટ્રેન લેવાનું. આ બધાને કારણે પગમાં જે વેન્સ હોય એના વાલ્વમાં ડેમેજ થાય છે અને વેરિકોઝ વેન્સ ડેવલપ થાય છે. તો શું આ બધાએ વેરિકોઝ વેન માટે કોઈ મોટું ઓપરેશન કરાયું? ના. હું છું ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, અને તમને ખાતરીપૂર્વક કહું છું કે વેરિકોઝ વેન્સ માટે હવે તમારે કોઈ પણ જાતના ઓપરેશન કરવાની જરૂર નથી. વેરિકોઝ વેનમાં એક એડવાન્સ વિનાસિક ગ્લુ ટેકનિકથી સારવાર થાય છે, જેમાં જે ડેમેજ વાલ છે ત્યાં એક સિંગલ નીડલ પંચરથી એ ગ્લુ ઇન્જેક્ટ કરી અને લીકેજ સીલ કરવામાં આવે છે અને એને કારણે કોઈ પણ જાતના ટાંકા કાપકૂપ વગર આ વેરિકોઝ વેનની સારવાર શક્ય છે, કોઈ પણ જાતના ઓપરેશન વગર. આશા રાખું છું કે આ વેરિકોઝ વેનની માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ જશે, કારણ કે સાચી માહિતી તમને સાચા ઈલાજ તરફ લઈ જશે.